જ્યારે ન્યાયની લડાઈમાં સંવેદનાને બદલે સત્તાનો અહંકાર અને અંગત સ્વાર્થ ભળે ત્યારે લોકશાહીના પ્રતિનિધિનો અસલી ચહેરો સામે આવે। પીડિતોના રક્ષક હોવાનો દાવો કરતા નેતાની હથેળી જ્યારે પીડિત પરિવારના ગાલ પર વીંઝાય ત્યારે સમજવું કે લડાઈ હક માટે નહીં પણ વર્ચસ્વ અને અંગત સ્વાર્થ માટે છે। જો એ રિપોર્ટ સંવેદના કે સ્વાર્થનો સોદો। ચૂંટાયેલા પ્રતિનિધિની હથેળી પીડિતોના ન્યાય માટે નહીં, દાદાગીરી બતાવવા વીંઝાય ત્યારે લોકશાહી લજવાય। મસીહા બનવાની હોડમાં સંવેદના ભૂલાઈ ગઈ। ન્યાય અપાવવો માત્ર એક બહાનું, અસલી ખેલ વહીવટનો। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલી કંપનીના અગ્નિકાંડ બાદ સર્જાયેલી સ્થિતિએ રાજકીય અને નૈતિક ગરિમાના લીરા ઉડાવ્યા। પીડિતોને ન્યાય અપાવવાની આડમાં ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને તો આવ્યા, પણ આ હરકતથી તેમણે પહેરેલો જનસેવકનો મુખવટો ઉતરી ગયો। પીડિત પરિવારે હસ્તક્ષેપનો વિરોધ કર્યો તો જનતાના કહેવાતા સેવક પોતાની મર્યાદા ભૂલી ગયા અને શોકમગ્ન પરિવારના સભ્યને જ લાફો ઝીંકી દીધો। પરિવારનું કહેવું છે કે ધારાસભ્ય અહીં ન્યાય અપાવવા નહીં પણ કંપની પાસેથી કથિત વહીવટ કરવા આવ્યા હતા। આવો સાંભળીએ પરિવારના સભ્ય અને ચૈતર વસાવા શું કહી રહ્યા છે। પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો। હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને। મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી અને મને કોઈ માનસિક રીતે હેરેસમેન્ટ કર્યું નથી। સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું, અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે। એ ભાઈ જાણજો ને અહીંયા પૈસા કઢાવવા માટે આવ્યો છે। અમે બધા એમના પરિવારજનો સાથે અહીંયા એટલા માટે ઉભા હતા કે એમને ન્યાય મળે, એમને વળતર મળે અને કંપની મેનેજમેન્ટ એમની સાથે વાત કરે। પણ આજે પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવાર સાથે કોઈ પણ જાતની વાતચીત કરવામાં આવી નથી। ઉલટાનો પોલીસનો ઉપયોગ કરીને ખોટી રીતે લાઠીચાર્જ કરવાનો અને અહીંના પરિવારજનો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી। અહીંના પીઆઈ દ્વારા સૂચનાઓ આપવામાં આવી, લાઠીચાર્જ કરવામાં આવી અને કેટલાક લોકોને એમાં પણ લાઠીઓ એમના પરિવાર સાથે એમને દૂર કરવામાં આવ્યા। ચૈતર વસાવા ભલે કંપનીની બેદરકારીના ઓઠા હેઠળ પોતાનો બચાવ કરી રહ્યા છે, પણ મૃતકના પરિવારજનના લગાવેલા આક્ષેપો ઘણું બધું કહી જાય છે। ચૈતર વસાવાની થપ્પડબાજી સાબિત કરે છે કે તેમને કાયદો અને વ્યવસ્થાની પડી નથી। પોતાની જાતને ગરીબોના મસીહા ગણાવતા નેતા જ્યારે કંપની પાસેથી કથિત વહીવટ કરવાના આક્ષેપો વચ્ચે હિંસક બને ત્યારે તેમની નૈતિકતા શૂન્ય થઈ જાય છે। ચૈતર વસાવા માટે લોકશાહી એટલે પોતાની લાઠી અને પોતાની ભેંસ જેવો ઘાટ છે। જનતા બધું જોઈ રહી છે કે કોણ પીડિતોના આંસુ લૂછવા આવ્યું છે અને કોણ માત્ર નફાના ગણિત માટે હિંસાની રાજનીતિ રમી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। વિશ્વના નકશા પર જેની